રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગ્યા છે। સમરસ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે। ત્યારે મહિલા ધારાશાસ્ત્રીઓએ નવી બોડી પાસે તેમની અપેક્ષાઓ અપતક મીડિયા મારફત મૂકી હતી। મહિલા ધારાશાસ્ત્રીઓ તેમની સમસ્યાઓમાં સાથે રહીને ઉકેલ લાવનાર પ્રતિનિધિને ચૂંટી બારના સરતાજ બનાવશે તેવું જણાવ્યું હતું। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। સામસામે બે પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। હાલ સમરસ પેનલના મહિલા ઉમેદવાર આપણી સાથે છે, તેમની સાથે અન્ય મહિલા ધારાશાસ્ત્રીઓ પણ હાજર છે। સીધી જ તેમની સાથે વાત કરીશું। બેન, સૌથી પ્રથમ પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ, જો આપ બાર એસોસિએશનની ચૂંટણીમાં ચૂંટાઈને આવો છો તો મહિલાઓ જે ધારાશાસ્ત્રીઓ છે એમના માટે આપનું શું વિઝન હશે? રાજકોટ બારની મહિલા કારોબારીની જે મહિલા અનામતના કારોબારી સભ્ય તરીકે જે મેં ઉમેદવારી નોંધાવેલી છે, જો હું અમારી આખી સમરસ પેનલ આવશે અને અમે જો જીતશું તો મહિલાઓ માટે અત્યારે નવા કોર્ટ બિલ્ડિંગમાં જે પ્રશ્ન થશે એ પ્રશ્નનું અમે અમારું યથાયોગ્ય જે થશે એ પ્રમાણે સોલ્યુશન લાવશું। સપોઝ કે કોઈ મહિલાઓ માટેની સિટિંગની વ્યવસ્થા કે એવો પ્રોબ્લેમ હોય કે જે બધા મળીને સોલ્વ કરવાનો હોય તો એવા બધા પ્રશ્નો અમે સોલ્વ કરશું અમારાથી યથાયોગ્ય રીતે। મહિલાઓના જે પ્રશ્ન હશે તેમનું યથાયોગ્ય નિકાલ કરવામાં આવશે। અન્ય બહેનો આપણી સાથે છે। બેન, શું કહેશો, બાર એસોસિએશનની ચૂંટણી છે, ખાસ જે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા બહારના સભ્ય છે એમની પાસે શું તમારી અપેક્ષા છે? હું રમાબેન ગુપ્તા, એડવોકેટ। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી મેં અમારા પ્રતિનિધિત્વ તરીકે રેખાબેન પટેલને રાખેલ છે। એનેથી અમે એ જ અપેક્ષા રાખીએ કે મહિલાઓને જે પ્રોબ્લેમ આવે એનો એ નિકાલ કરે। એને સમરસ પેનલને અમારો બહુમતી છે, સમર્થન છે। અમે બધા સમરસ પેનલને સપોર્ટ કરીએ છીએ। ચેતનાબેન, આપને પૂછવા માંગીશ, આપે અગાઉ પણ બહારનું પ્રતિનિધિત્વ કર્યું છે, બહોળો અનુભવ ધરાવો છો, હવે નવી ચૂંટણી યોજાવા છે, નવા ઉમેદવાર છે, આપનો અનુભવ અને એમનું વિઝન સાથે મળીને મહિલાઓ માટે કેવા કાર્યો થશે, ખાસ ધારાશાસ્ત્રીઓ માટે? 2024માં કોર્ટ છે શિફ્ટિંગના આશરે છે। બીજું, અગાઉની જે બોડી હતી સિનિયરોની, એ સિનિયરોએ વકીલો માટેની જે વ્યવસ્થા નહોતી એને સંપૂર્ણપણે પૂરી કરવા માટે થઈને સરકારમાંથી મંજૂરી લઈને જે વ્યવસ્થા ગોઠવેલી છે એમાં મહિલા માટેનું જે બાર રૂમ ફાળવવામાં આવશે એમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ શકે એવી અમે રેખાબેનને રજૂઆત કરશું। અને રેખાબેનને અમે પ્રતિનિધિ તરીકે જ્યારે લઈને આવેલા છીએ ત્યારે અમને વિશ્વાસ છે કે મહિલાના જે કંઈ પ્રશ્નો હશે એ રેખાબેન સત્વરે ઉકેલવાની કોશિશ કરશે। બીજું કે અમારા વખતમાં જેટલી પ્રોબ્લેમો હતા એમાંથી મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરેલી છે, પણ બધાય માણસ છે, એક વર્ષમાં જેટલું થાય એટલું કરી શકે। આવતું વર્ષ અમને એવી આશા છે કે અમારા જે પ્રતિનિધિ તરીકે બેન આવે છે એ મોટાભાગની મહિલાઓને સાથે રાખીને કામ કરશે। તો આ હતી રાજકોટ બારની મહિલા ધારાશાસ્ત્રીઓ કે જેમણે હાલ રેખાબેનને પોતાનું સમર્થન આપ્યું છે। સાથોસાથ તેઓ અનુભવ સાથે રેખાબેનનું ધ્યાન પણ દોરશે। જે નાના મોટા પ્રશ્નો હશે મહિલાઓના તેનો નિકાલ કરવા માટે રેખાબેનનું ધ્યાન દોરવામાં આવશે અને રેખાબેન આ તમામ પ્રશ્નોનો નિકાલ કરશે। તેમણે રેખાબેને અપતક મીડિયા સાથેની વાતચીતમાં કોલ આપ્યો છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જામ્યો છે। આગામી 22મી ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે। કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અપતક ચેનલ, રાજકોટ।